શાંતિથી સમજવા જેવું છે. બોલો. અરે સાહેબ તમારો ઉત્તર ગુજરાત સાઈડ કોઈ કેમ્પ હોય તો જરૂર કે ના વેઇટ જ કરીએ, બધા વિડીયો જોઈએ. આમાં કહો તો જરૂરથી જોઈન કરવાનું જ છે. આખી જમીન શ્રી સરકાર થઈ જશે. શરતભંગ વાળી જમીનમાં ફસાણા છો. શરતભંગ નથી. તમારી વાત તમારી જોઈને મને ગંધ આવે છે કે તમે એન્ટ્રી પડાવવાના બોલો પૈસા ખર્ચા છે. પૈસા ખર્ચા નથી, અહીંયા વકીલ માગે છે એટલે કીધું આપણે તમે વિડીયો જોઈને કીધું કે ડાયરેક્ટ આપી જોઈએ એમ. તમે વિડીયોમાં અરજી લખતા એ બધું શીખવાડ્યું એ પ્રમાણે. શીખો ને સમજો. આ જમીન શ્રી સરકાર થશે. આપડા ભાઈ નમૂનો 9 છે સાહેબ. એટલે સરકાર થશે, સમજાય છે? હા હા. પટેલિયાઓને કાંઈ સમજવું જ નથી, ફસાવું છે એની માને તેલ લઈને અંદર. એવા લપટીને પડે પછી અંદર, અને ગામ આખું લૂંટવા તમે બેઠા છે ને તમે લૂંટાવા બેઠા છો. તમારે સમજવું તો છે નહીં. એમ કે ઉત્તર ગુજરાતમાં રમણીકભાઈ આવે એની રાહ જો, ત્યાં તો વેગડી વ્યાઈ જાય. માણસો મૂર્ખા છે. અબજોપતિ માણસ સુરત થી આવે છે, વાપી થી આવે છે, અને માણસો પુના ને નવી મુંબઈ થી આવે છે. તમે ગરીબ છો તો હું પૈસા આવવા જવાના ટિકિટ ભાડા આપીશ, મને કઈક શીખો. ના એટલા ગરીબ નથી સાહેબ. તો શીખો ને શીખવા આવો કઈક, નકર મુવા મરશો. ના ચોક્કસ આવી હેડો ટાઈમ કાઢી. રાહ જોયા રાખો રમણીકભાઈ ઉત્તર ગુજરાતમાં આવે ને બચી જઈએ. એવા તરાપા નાખીને દરિયો તરીએ ગઈ નહીં. ના દરિયો તરવો હોય તો સીમરમાં જવાય. ભૂતકાળમાં ભલે તરાપા નાખીને તરાતા હતા. શ્યોર. ગજબ છે ભાઈ. હા બોલો, કઈ પૂછવું હોય તો પૂછી લ્યો. એ રીત છે સાહેબ, ખાલી પૂછું કે આપણો જમીન ગણોદ ધારા 43 કલમ છે. જમીનમાં શરતભંગ થઈ ચૂક્યો છે. એટલે અરજી આપી, હજી કઈ આપી નથી અરજી બરજી. શરતભંગ એટલે શું એ સમજાય છે? હા શરતભંગ એટલે ખબર પડી. એની ગંભીરતા સમજાય છે? હા. કેટલું ભણેલા છો પટેલ મિત્ર? હું કોલેજ કરું છું. પાણીમાં ગઈ કોલેજ? રેવન્યુ એટલું નોલેજ નથી ને સાહેબ આપણને કે હું કરીએ. જમીન વેલા મોડી શ્રી સરકાર થશે. હા. કઈ સમજવું હોય તો પધરામણી સમજો. રમણીકભાઈ માટે ઉપકાર કરજો, નકર કોક એમ કહેશે કે રમણીકભાઈ પટેલોની સેવા નથી કરતા અથવા તો ધકે છે પટેલોને. આમાં તો ધોકો લઈને મારવાય જોઈએ પટેલને કે હડાવ. કેમ ઓલા બાલ પેલા આપણે શિક્ષક ભણાવતા હતા ને, એ કહેવત હતી સોટી વાગે સમજમ ને વિદ્યા આવે રમજમ. મહિલા છીએ, ઈ મહિલા ભણેલા છીએ, અને હવે ના શિક્ષક ને ડારો નથી દેતા. શિવપુર તાલુકામાં 3-4 નોંધ પડી ગઈ છે. એટલે તો તમે ઈ બધાય મરશે. ખોટા રસ્તે હું કામ જાવ છો? એક વાર નોંધ પડી જાય એટલે તમે એવું માનો છો કે રાજા થઈ ગયા એમ? એમને જૂની શરત ની પડી ગઈ છે એમ. એ બધા અરજી આલી પાડી છે. આપણે પૂછ્યું તો કઈ નથી સમજાવવા. જેને મરવું જ છે તો ભલે મરતા. હા